તો જય માતાજી, તો જય મા મેલડી. જય મા મેલડી. તો આજે આ કાર્ય કરવા જાય છે મધુભાઈ. તો મધુભાઈ અહીંયા શું કરવાનું છે અને શું નહીં કરવાનું? શેડ બનાવવાનું છે. હા, શેડ બનાવવાનો છે. અહીંયા મેલડીમાંનો શેડ બનાવવાનો છે અને આ બદલો કાઢી નાખવાનો. હા, બદલો કાઢીને શેડ બનાવવાનો. તો આ બધું મધુભાઈના ખર્ચે બનાવવાનું છે. અહીંયા એક મોટો શેડ બનાવવાનો છે પતરાનો, અને મધુભાઈ દાતા છે. તો અહીંયા ખૂબ સરસ સેવા કરે છે અને મા મેલડીની કૃપા છે. તો મધુભાઈ આના વિશે તમે કાંઈ કહેશો? તો શું છે, શેડ બનાવી નાખવાનું, લાઈટો ગોઠવી દે, બીજું કાંઈ આપણે શેડ બનાવવાનું છે અને સારી પછી લાઇટનું ડેકોરેશન પણ કરવાનું છે. તો તમને આ વિડીયોમાં અંત સુધી બને રહીજો. અને જો આ શેડ નખાઈ જાય એટલે પછી પણ તમને આ વિડીયો બતાવીશ. આ વડલો કપાઈ જાય ત્યારબાદ અહીંયા શેડ નખાઈ જાય એ પછી ફરીને તમને વિડીયો બતાવીશ. તો જય માતાજી, જય મા મેલડી. આ યુટ્યુબ કેમ તો મજામાં છો? તો આજે આપણે જય માતાજી વાત કરી. તો આજે તમને વર્ષો બધામાં મેરેજનો વર્ષો કેવો છે કેવો નહીં, તો આપણે વધુ કાપ્યો એની અંદર ત્રિશુલ પણ માની સાક્ષાત નજર આવે છે. સારું તમને ત્યાં જઈને બતાવું, કારણ કે મેરેજમાં વધુ કાપ્યો છે અને ત્યાં શેર બનાવવાનો છે મોટો. તો એ બદલ ચાલો તમને ત્યાં જઈને બતાવું. જય મા મેલડી. તો અહીંયા આપણે મેલડીનું મંદિર છે અને એના બદલો છે. બદલાના સ્થળમાં મા મેલડીમાંનું તીર્થ છે. તો હું તમને પણ બતાવું સારું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો. તો આ વડલો છે અને આ છે મેલડીમાંનું મંદિર. તો આ છે મેલડીમાંનું મંદિર અને આ વડલામાં મેલડીમાંનું ત્રિશુલ બતાય છે એ પણ તમને બતાવું. તો વડલાની ઉપર આ ડાળની ઉપર ત્રિશુલ છે, તો એ તમને બતાવું ત્યાં જઈને. વડલા માથે ચડીને બતાવું. તો જોઈ શકો છો મિત્રો, આપણે વડલે ચડી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને ત્રિશુલ બતાવી દઉં છું. તો તમે જુઓ, ત્રિશુલના પણ દર્શન કરી લો. અને આ મેલડી માનો પરસો છે ખાસ, તો એ બદલ તમને ત્રિશુલ પણ બતાવું, તમે જોઈ લો. આ તમે જોઈ શકો છો, આ ત્રિશુલ આધારે. તો આ મેલડીમાંનો ચમત્કાર કહેવાય છે. તો જો હું આ કેટલો અધ્ધર ચડ્યો છું, આ બદલો કાપ્યો છે. તો તમે આ ત્રિશુલ જોઈ શકો મિત્રો, કારણ કે આ એક સાક્ષાત મેલડીમાંનો પરસો કહેવાય છે. જો આ વડલો આ માનું મંદિર છે. તો આ પણ તમે મેલડીમાંના દર્શન કરી લેજો મિત્રો.
અને ઉપર